मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। गाथा नंबर 33 માં શું આવ્યું હતું? જે શરીર નામકર્મ છે એના વિશે ચાલુ હતું. ઔદારિક શરીર નામકર્મ વિશે આપણે સમજી લીધું હતું. હવે વૈક્રિય શરીર નામકર્મ શું છે, એનું વિપાક શું છે, એનું કાર્ય શું છે તે સમજી રહ્યા છે, સમજવા પ્રયત્ન કરશું. હવે આપણે તો નામ છે વૈક્રિય. વૈક્રિય એટલે કે વિક્રિયા કરનારો હોય છે એવા પ્રકારનું શરીર. વૈક્રિય એટલે કે વિક્રિયાઓ એટલે કે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ, એટલે કે અલગ અલગ પ્રકારનું કાંઈ પણ કરી શકે. અહીંયા આપણને દેખાય છે ફોટોમાં, જેમ કે એક શરીર હોય, મૂળ શરીર હોય તો બરાબર. મૂળ શરીર એટલે કયો? મૂળ વૈક્રિય શરીર હોય બરાબર. તો હવે પહેલા તો આ કોનું હોય? એક તો દેવતાનું આપણે અહીંયા સમજીએ, એમનું મૂળ વૈક્રિય શરીર હોય છે બરાબર. અને બીજો નારકીઓનું પણ હોય મૂળ વૈક્રિય શરીર. તો હવે મૂળ વૈક્રિય શરીર હોય પછી તે શું કરી શકે? આ વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી તે એક શરીરમાંથી પછી અનેક કરી બનાવી શકે બરાબર. એટલે કે ઉત્તર વૈક્રિય શરીરો અહીંયા જો અનેક બનાવી દીધું પોતાના જેવા જ. પછી આપણને શું લાગે? અરે ચમત્કાર છે આ બરાબર. આપણે આવી માઇથોલોજીકલ સિરિયલ્સમાં જોયું હશે કે દેવતાઓ આવી રીતે કરતા હોય, અનેક આવી રીતે રાક્ષસો કરતા હોય બરાબર. તો આવી રીતે તે નોર્મલી કોઈ પણ દેવ કરી શકે છે. આ નોર્મલ છે, એમાં કઈ નથી મોટી વાત. બીજું શું છે કે મોટો હોય તો મોટામાંથી પછી નાનો, એકદમ નાનો આટલો કરી શકે છે. અથવા તો મોટો હોય તો અચ્છા નાનું હોય પહેલા, એટલે કે આટલું હોય અને પછી એમાંથી પછી આટલો મોટો બનાવી શકે. તો આવી આવી અલગ અલગ વિક્રિયાઓ કરી શકે છે. પછી અહીંયા જમીન ઉપર ચાલે છે, પછી અહીંયા આકાશમાં ઉડવા લાગે, એ પણ આવું અલગ બર્ડ્સ જેવા એવું અલગ અવતાર બનાવીને, અથવા તો ઉડતો હોય દેવ પછી નીચે આવીને જમીન ઉપર ચાલતો થાય, અથવા તો અદૃશ્ય પણ બની શકે, અથવા તો અદૃશ્ય હોય તો દૃશ્યમાન થઈ જાય, દેખાવા લાગે. એટલે આવી રીતે વિવિધ પ્રકારની ક્રિયા કરનારું હોય છે, એટલા માટે એમને વૈક્રિય શરીર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે વૈક્રિય શરીર પણ કેવા હોય છે? બે પ્રકારે હોય છે બરાબર. એક તો ભવધારણીય હોય છે, અથવા તો એને ભવ પ્રત્યયિક પણ કહી શકાય છે. શું કહેવાય છે? ભવધારણીય અથવા તો ભવ પ્રત્યયિક. તો આ ભવધારણીય કે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કેવું હોય? એટલે કે જેમને જન્મથી એટલે ભવના કારણે મળેલું હોય, એમને ભવ જ એવું મળ્યું હોય, એટલે કે જન્મથી એવું મળેલું હોય, ભવના જેવી ગતિ મળી હોય અમુક પ્રકારની, જેમ કે દેવ ગતિ મળી હોય કે નરક ગતિ મળેલી હોય, તો એવું ભવ જ મળ્યું છે ને એમને. એટલા માટે એમને ભવના કારણે એમને એવું વૈક્રિય શરીર મળી ગયું છે, ઓરિજિનલ મૂળપણે. તો એમને કહેવાય ભવધારણી કે ભવ પ્રત્યયિક. એમને વૈક્રિય શરીર મળેલું છે એવા જીવોને. એટલે કે જન્મથી જ મળેલું છે, જન્મથી માંડીને એમને મરણ સુધી એમના સાથે આત્મા એને ઓક્યુપાય કરીને જ રહેલો હોય છે બરાબર. ધ્યાન રાખવાનું. અને વળી એ પણ હોય કે એમનું જે દેવ અને નારકીઓ હોય તો એમનું જન્મ શું કહેવાય? ઉપપાત જન્મ કહેવાય છે બરાબર. એમનો ઉપપાત જન્મ કહેવાય છે, એટલા માટે એમને આવા શરીરને ઔપપાતિક શરીર પણ કહી શકાય છે. એ ધ્યાન રાખવાનું બરાબર. બીજું છે હવે ઉત્તર વૈક્રિય શરીરો. તો ઉત્તર વૈક્રિય શરીર એટલે કે શું? ઉત્તર વૈક્રિય શરીર એટલે કે શું હોય છે કે મૂળ શરીર તો આવી રીતે રહેલું જ હોય, ઓરિજિનલ જે જન્મથી એમને મળેલું હોય. પણ પછી એ શું કરે? આત્મા બીજું જે બનાવે, એટલે કે અધર ધેન ધ ઓરિજિનલ, એટલે કે બીજું બનાવે, તો એને શું કહેવાય છે? એટલે એક આર્ટિફિશિયલ વૈક્રિય શરીર બરાબર. એટલે કે કંઈક આર્ટિફિશિયલ જે ક્રિએટેડ, નિર્માણ કરેલું એડિશનલ, તો એને શું કહેવાય છે? ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે બરાબર. તો એમાં ઉત્તર વૈક્રિય શરીરો કોણ કોણ બનાવી શકે છે? માત્ર કઈ દેવો કે નારકીઓ નહીં બનાવી શકે, પણ જેમના પાસે આવી વૈક્રિય લબ્ધિધારી જે પણ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય, જેમના પાસે વૈક્રિય લબ્ધિઓ રહેલી હોય, તો એવા મનુષ્યો હોય
તો તેઓ પણ આવી રીતે ઉત્તર વૈક્રિય શરીરો બનાવે, એટલે કે અધર ધેન ધ ઓરિજિનલ. એટલે કે જે મનુષ્યો હોય કે આવા પંચેન્દ્રિય તિર્યંચો હોય ને, એમનું મૂળ શરીર તો શું હોય? ઓરિજિનલ તો ઔદારિક શરીર હોય ને. તો અધર ધેન ધ ઓરિજિનલ બનાવ્યું એટલા માટે બીજો બનાવે તો એ ઉત્તર વૈક્રિય જ કહેવાશે ને. ધ્યાન રાખવાનું, નામ ઉત્તર વૈક્રિય જ આવશે એમને. બરાબર. તો તેઓ પણ બનાવી શકે. કોણ બનાવી શકે? દેવો નાર્કિયો તો બનાવે, પણ વૈક્રિય લબ્ધિધારી જે મનુષ્ય હોય અથવા તો જે પંચેન્દ્રિય તિર્યંચો હોય તો તેઓ પણ આવી રીતે બનાવી શકે છે એમના લબ્ધિના ઉપયોગ કરીને. બીજા કોણ બનાવી શકે? જે બાદર વાયુકાયના જીવો હોય તો તેઓ પણ બનાવી શકે છે. તો જે બાદર વાયુકાયના જીવો છે તો એમના માટે, અને જે આ બાકીના જે વૈક્રિય લબ્ધિધારી મનુષ્યો, વૈક્રિય લબ્ધિધારી પંચેન્દ્રિય તિર્યંચો અને બાદર વાયુકાયના જીવો, તો એમના શરીરને શું કહેવાશે? એમને ભવધારણી કે ભવ પ્રત્યેક નહીં કહેવાશે, કારણ કે ભવના કારણે નથી મળી. ભવના કારણે તેમને ઓરિજિનલ ઔદારિક શરીર મળ્યું છે ને, એટલા માટે એમને શું કહેવાશે? લબ્ધિના કારણે મળ્યું છે, એટલા માટે એમને લબ્ધિ પ્રત્યેક કહેવાશે. બરાબર. લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર કહેવાશે એમને. ધ્યાન રાખવાનું એમને, કારણ કે એમના લબ્ધિના કારણે મળ્યું છે. લબ્ધિ એટલે કે કઈક, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લબ્ધિ? લબ્ધ એટલે કે કંઈક પ્રાપ્ત કર્યું છે, અચીવ કર્યું છે, અચીવમેન્ટ. તો અચીવમેન્ટ કેવી રીતે મળ્યું છે? કંઈક સાધના આરાધના કરેલી હશે એના કારણે આ મનુષ્યો હોય એમને એ ભાવમાં મળ્યું હશે, અથવા તો પૂર્વ ભાવમાં કંઈક કર્યું હશે, અને પૂર્વ ભાવનું જે કરેલું છે, કર્મ બાંધેલું છે વૈક્રિય શરીર નામ કર્મ, તે આ પ્રેઝન્ટ ભાવમાં એમને ઉદયમાં આવેલું છે. એટલા માટે પછી તેમને આ લબ્ધિ મળી છે. એટલા માટે તેઓ હવે ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકશે, આ બધા લોકો. બરાબર. ઓબ્વિયસલી બાદર વાયુકાય હોય તો તેઓ આ ભાવમાં કઈ સાધના આરાધના થોડી કરી શકે. આ પર્ટિક્યુલર આ પ્રેઝન્ટ વાયુકાયના ભાવમાં પૂર્વે કંઈ કરેલું હશે, એટલા માટે આ પ્રેઝન્ટ ભાવમાં પૂર્વે આવા આ કર્મ બાંધેલું હશે, એટલે આ પ્રેઝન્ટ ભાવમાં એમને આ ઉદયમાં આવ્યું છે. એટલા માટે પછી ઓટોમેટિકલી જયારે ઉદયમાં આવશે તો ત્યારે ઓટોમેટિકલી બની જશે ઉત્તર વૈક્રિય શરીર. એટલે તેઓ કઈ વિચારી સમજીને એવું રીતે નથી કરતા કે હા હવે મને વાવાઝોડો એટલે આવી રીતે સાયક્લોન બનવાનું છે, કે જે પણ વંટોળિયો હવે કરવાનું છે, બધું તહેસ નહેસ કરી લેવાનું છે, તો ચાલો હવે ઉત્તર વૈક્રિય શરીર બનાવી નાખું. કઈ એવી રીતે વિચારતા નથી બાદર વાયુકાય. અસંગની છે ને, સમુચ્છિમ. એટલે પહેલાનું બાંધેલું હશે તો તે આ ભાવમાં ઉદયમાં આવે છે. એટલા માટે પછી ઓટોમેટિકલી ત્યારે જયારે ઉદયમાં આવશે તો ત્યારે બનાવે છે ઉત્તર વૈક્રિય શરીરો. ધ્યાન રાખવાનું. અને બનાવે ઉત્તર વૈક્રિય શરીર તો પણ કેટલું હોય એમનું હાઈટ? શરીરની અવગાહના એ અંગુલના સંખ્યાત્મક ભાગની જ છે. ઓરિજિનલ જેટલી હશે એનાથી અસંખ્ય ગુણી વધારે બનાવી શકશે, પણ છે કેટલી બનાવશે, કેટલી બનાવીને અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલી જ બનાવી શકશે. એ ધ્યાન રાખવાનું. તો હવે જ્યારે આ જીવો જે પણ હશે, જે પણ જીવો કોણ કોણ? બાદર વાયુકાય કે આ પંચેન્દ્રિય તિર્યંચ લબ્ધિધારી કે આ મનુષ્યો કે દેવો કે નાર્કિયો, આમાંથી કોઈ પણ જે પણ હવે ઉત્તર વૈક્રિય શરીરો બનાવશે ને, બરાબર. ઉત્તર એટલે કે અધર ધેન ધ ઓરિજિનલ, એટલે કે એક મૂળ શરીર છે અને બીજા બનાવ્યા છે આવી રીતે ઉત્તર વૈક્રિય શરીરો. તો ત્યારે શું થશે? જે આ મૂળ શરીર છે અને આ ઉત્તર વૈક્રિય શરીર છે, તો એના વચ્ચે શું થશે? એક આત્મા પ્રદેશો જે છે આ ઓરિજિનલ શરીરમાં, પેલા તો આત્મા રહેલું છે ને, આત્મા પ્રદેશો રહેલા છે. તો આ આત્મા પ્રદેશો અહીંયા આ આત્મા શું કરશે? પોતે એની આત્માને એક્સટેન્ડ કરશે. આત્મા પ્રદેશો એક્સટેન્ડ કરશે. એક આત્મા પ્રદેશોની એક લાંબી શ્રેણી આવી રીતે નિર્માણ થશે, એક ચેઇન જે કનેક્ટેડ રહેલી હોય ઓરિજિનલ આત્મા, અહીંયા ઓરિજિનલ શરીરમાં રહેલું જે આત્મા છે એની સાથે કનેક્ટેડ રહેલું છે, અને પછી અહીંયા આત્મા અહીંયા આવી ગયું. બરાબર. આત્મા પ્રદેશો અહીંયા છે. હવે શું કરશે? વૈક્રિય શરીર નામકર્મના ઉદયના કારણે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને વાતાવરણમાંથી ખેંચશે અને પછી શું બનાવશે? વૈક્રિય શરીર બનાવશે, ઉત્તર વૈક્રિય શરીર બનાવશે. બરાબર. ઉત્તર વૈક્રિય શરીર બનાવશે અહીંયા, એટલે કે આવી રીતે બધું બનાવશે આખું સ્ટેપ બાય સ્ટેપ. એટલે અહીંયા પણ શું થશે? પર્યાપ્તિ હોય એટલે એક એક કરીને
એ પૂરી કરતો જશે, એ પણ ધ્યાન રાખવાનું. આહાર વગેરે આહાર પર્યાપ્તિ પૂરી કરશે, પછી અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી કરશે એટલે કે પંચેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય ટાઈપનું એનું એને બનાવવાનું છે એટલે કે પંચેન્દ્રિય અહીંયા બનાવશે. બરાબર, જેવી રીતે પર્યાપ્તિ છે એવી રીતે એ પૂરી કરશે સ્વયોગ્ય, આવી રીતે બધું કરશે. પણ એ ધ્યાન રાખવાનું કે મૂળ શરીરમાંથી આવી રીતે આત્મા પ્રદેશો આવી રીતે બહાર નીકળે છે અને પછી આવી રીતે આત્મા અહીંયા એ બધું બનાવે છે આવી રીતે ઉત્તર વૈક્રિય શરીર આવી રીતે. અને પછી હવે એને હવે આ નથી, હવે એનું કામ થઈ ગયું તો હવે શું કરશે, આ જે પણ ગ્રહણ કરેલા છે ઉત્તર વૈક્રિય વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને પાછા એને વિસર્જન કરી નાખશે, ડિસ્પર્સ કરી નાખશે વાતાવરણમાં. અને પછી આ ડિસ્પર્સ થઈ ગયું બધા પૂતગલો, તો પછી પાછું જે આત્માનું જે અહીંયા પ્રદેશો ફેલાયા હતા તો તે એ પાછા ખેંચી લેશે, પાછો પોતે ખેંચી લેશે એના અંદર બધું, આ શરીરના અંદર બધા આત્મ પ્રદેશોની જે શ્રેણી છે બધું એની અંદર એનું એટલે સમાઈ લેશે અંદર. પછી એક ધ્યાન રાખવાનું, જે 8 રૂચક પ્રદેશ હોય ને, આપણે શું ખ્યાલ છે 8 રૂચક પ્રદેશો હોય, 8 રૂચક પ્રદેશો નાભીના ત્યાં સ્થળે હોય રહેલા હોય છે ને બધા જ જીવોના જે 563 ભેદો છે, તો સંસારી જીવોને બધાને 8 રૂચક પ્રદેશો નાભી સ્થળે રહેલા હોય છે. તો ધ્યાન રાખવાનું કે ક્યારે પણ મૂળ શરીરમાંથી બહાર આ 8 રૂચક પ્રદેશો ક્યારે નથી આવતા. એટલે કે જ્યારે ઉત્તર વૈક્રિય શરીરો બનાવશે, આટલા અનેક બનાવશે છતાં પણ, અને આત્માની જે શ્રેણીથી આ બધા કનેક્ટેડ રહેશે ને, બધા જ બધામાં આત્મા પ્રદેશો અહીંયા રહેશે અને બધા કનેક્ટેડ રહેશે, છતાં પણ આ 8 રૂચક પ્રદેશો કેવા હોય યાદ રાખવાનું, અચલ હોય અને સ્થિર હોય. તેઓ મુવમેન્ટ વગેરે કરતા નથી, કરશે તો શું થશે, અહીંયાથી બહાર જશે. એનું મિનિંગ થયું કે એ મુવમેન્ટ કરી છે, પોતાના જે સ્વભાવ છે સ્વભાવ ને ત્યાગીને હવે વિભાવમાં આવી ગયા. વિભાવ દશામાં જશે તો એના ઉપર પણ કર્મ બંધ થઈ જશે ને, પણ એ નહીં થાય, નામ જ છે રૂચક પ્રદેશ. ધ્યાન રાખવાનું, એટલા માટે તેઓ કઈ એવું બધું કાર્ય વિક્રિયાઓ નથી કરતા, સ્વભાવમાં જ રહેલા હોય છે, સ્થિર અને અચલ રહેલા હોય છે, ત્યાં જ રહેલા હોય છે. બરાબર, નીકળે તો પછી એના ઉપર કર્મ બંધ થઈ જાય, પછી એને રૂચક જ નહીં કહેવાય ને, શુદ્ધ નહીં કહેવાય. એટલા માટે ધ્યાન રાખવાનું, અંદર જ રહે છે. બીજું, આ જે વૈક્રિય શરીરો છે એમાં ધ્યાન રાખવાનું કે 7 ધાતુ સહિત નહીં હોય, 7 ધાતુ રહેલા નહીં હોય ઔદારિક શરીરની જેમ, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે હવે વૈક્રિય શરીર નામ કર્મનું વિપાક શું છે, વિપાક એટલે કે એનું ફળ શું બતાવે છે આત્માને, કે એના ઉદયથી જીવ શું કરે છે, વૈક્રિય શરીરને યોગ્ય એવા જે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો છે વાતાવરણમાં રહેલા હોય છે એને પછી ગ્રહણ કરે છે અને વૈક્રિય શરીર આવા કેવા કેવા પણ બનાવી શકે છે. તો આપણે આ સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે ઉત્તર વૈક્રિય શરીર ઉદયમાં આવે ત્યારે કમ્પલસરી આવું શરીર બનાવે જ. તો અહીંયા આપણને સમજવાનું કે બાદર વાયુ કઈ જીવો માટે આ કમ્પલસરી છે, એમાં માત્ર એમના માટે સમજી લેવાનું, પણ બાકીના માટે એવી રીતે એટલે કે જ્યારે ઉદયમાં આવે તો ત્યારે બનાવી શકે છે, એ ધ્યાન રાખવાનું. અથવા તો પોતે એને બનાવવું હોય તો ત્યારે શું થાય કે પાછળ ઉદયમાં આવવાના હોય પણ એ પછી અહીંયા એને બનાવવાનું છે, એટલે તો એ પાછળથી ઉદયમાં આવવાના હોય પણ એને શું કરી અહીંયાથી ઉદીર્ણા કરી નાખી. બરાબર, એટલે કે આ પ્રેઝન્ટ સમયમાં જે એને આ ઉદયમાં લાવી નાખ્યા, એટલે કે આ પ્રદેશોને અહીંયા લાવ્યા, પ્રેઝન્ટ સમયમાં ઉદયમાં લાવી શકે છે આ કર્મોને. પણ બાદર વાયુ કાય માટે સમજવાનું કે જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે કમ્પલસરી તેમનું શરીર એવી રીતે તેઓ ઉત્તર વૈક્રિય શરીર બની જાય છે એમના દ્વારા, એમના આત્મા દ્વારા, એ ધ્યાન રાખવાનું. પછી છે આહારક શરીર નામ કર્મ. તો એમાં શું છે, જે પણ આહારક લબ્ધિધારી જે પણ હોય ને, 1 મિનિટ, આહારક લબ્ધિધારી હોય કેવા કેવા કોણ બનાવી શકે, જે તો ફર્સ્ટ ઓફ ઓલ આહારક લબ્ધિધારી હોવા જોઈએ. બરાબર, પછી જે 14 પૂર્વધારી હોય, 14 પૂર્વ આવડતા હોય, બીજું પ્રમત્ત હોય,
પ્રમત અવસ્થા વાળા હોય. એટલે પ્રમત અવસ્થા એટલે કે કયા ગુણ સ્થાનકે આવે એ આવશે આપણે બીજા કર્મ ગ્રંથમાં, પણ એક બેઝિક એમ જ સમજી લો કે જે 6th ગુણ સ્થાનક છે, 6th ગુણ સ્થાનકમાં પ્રમત અવસ્થા રહેલી હોય છે, ને 7th ગુણ સ્થાનક છે તો તે કેવું છે, અપ્રમત અવસ્થા રહેલી હોય છે. આટલો એક બેઝિક છે, એ યાદ રાખી શકાય છે. બરાબર. તો હવે શું થાય છે, જે મુનિ ભગવંતો જે આહારક લબ્ધિધારી હોય, વળી 14 પૂર્વી હોય, વળી પ્રમત અવસ્થા વાળા હોય. કેવા? પ્રમત અવસ્થા વાળા એટલે કે 6th ગુણ સ્થાનકે રહેલા હોય, તો તેઓ આવા એમને આહારક શરીર નામકર્મ છે એના ઉદય દ્વારા તેઓ આવી રીતે આહારક શરીર તેમનો આત્મા બનાવી શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એ ધ્યાન રાખવાનું. પણ એમનું ધ્યાન રાખવાનું કે જે આહારક શરીર નામકર્મ છે ને, તો એનું બંધ છે, એ બાંધે ક્યારે? તો જ્યારે એ 7th ગુણ સ્થાનકે હોય તો ત્યારે એનું બંધ થઈ જાય છે. બરાબર. થઈ શકે છે એમનું. આ જે કર્મ છે એનું બંધ એ 7th ગુણ સ્થાનકે અપ્રમત અવસ્થામાં થાય. પણ હવે બંધ અહીંયા થાય, પણ અહીંયા ઉદય અહીંયા નહીં કરે 7th ગુણ સ્થાનકે, કારણ કે આ અપ્રમત અવસ્થા છે. તો આવી અવસ્થામાં આવા આ કાર્યો નહીં કરે. બરાબર. કંઈક શરીર બનાવવાનું આવા કાર્યો નહીં કરે, કારણ કે અપ્રમત અવસ્થા કેવી હોય અને પ્રમત અવસ્થા કેવી હોય? પ્રમત એટલે કે જે સ્વભાવ હોય, આત્માનું જે સ્વભાવ હોય તો એમાં નહીં રહેવાનું, એને કહેવાય પ્રમત અવસ્થા. અને અપ્રમત એટલે કે જે આત્માનું જે સ્વભાવ છે એમાં રહેવાનું, વિભાવમાં નહીં જવાનું. તો આ શરીર બનાવવાનું કાર્ય બધું શું છે? પ્રમત અવસ્થા વાળું કાર્ય છે. વિભાવ દશા વાળું કાર્ય છે. આપણા આત્માનું આવું કઈ સ્વાભાવિક નેચર નથી કે શરીર બનાવવાનું. જ્યારે જોઈએ ત્યારે શરીર બનાવવો, એ બધું શરીર આપણી સ્વભાવ કેવું છે આપણા આત્માનું? અશરીરી છે. ઓરિજિનલ કેવું છે નેચર? અશરીરી. કઈ શરીર બનાવવાનું એનું કઈ આવું ડ્યુટી કે કાર્ય નથી, એ વિભાવ દશા છે. એટલા માટે અપ્રમત અવસ્થામાં બંધ ભલે થાય આહારક શરીર નામકર્મનું, પણ એનું જે આ બનાવવાનું છે ને ઉદય છે, ઉદય એ ત્યારે આ 7th ગુણ સ્થાનક અપ્રમત અવસ્થામાં નહીં થાય, એ 6th ગુણ સ્થાનક પ્રમત અવસ્થામાં થાય. અને આ અવસ્થામાં આવીને પછી આહારક શરીર એ બનાવે છે, ક્રિએટ કરે છે આત્મા. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને વળી બીજું, હજી એક રૂલ છે કે આ સાધુ હોય, સાધુ મુનિ ભગવંતો હોય, એટલે મુનિ કહી શકાય કે સાધુ ભગવંત કહી શકાય, તો તેઓ જ આ બનાવી શકે છે. અને વળી તેઓ ક્યારે બનાવે? એમ જ મન થયું ને બનાવી નાખ્યું એવું નહીં કહે, પણ જ્યારે તીર્થંકર ભગવંતની જે સમવસરણ વગેરે બિરાજમાન હોય, એમની જે વૃદ્ધિ હોય તો તેનું દર્શન કરવાનું હોય, અથવા તો એમનું આટલા 14 પૂર્વ એમને એટલું બધું જ્ઞાન હોય, તો એમાં કંઈક એવું સૂક્ષ્મ તત્વ રહેલું હોય તો એમને એટલે એમાં ડાઉટ રહેલું હોય, તો તે ડાઉટ્સને ક્લિયર કરવા માટે તેઓ શું કરે આવી રીતે. અને તેઓ જે એરિયામાં હોય તો ત્યારે એ એરિયામાં સેમ ક્ષેત્રમાં ત્યાં કોઈ કેવલી ભગવંત કે તીર્થંકર ભગવંત રહેલા નહીં હોય, તો ત્યારે એવા રીઝન્સ હોય, પર્ટિક્યુલર રીઝન્સ, તો જ પછી આવી રીતે તેઓ આહારક શરીર બનાવે છે. બરાબર. બંધ અહીંયા થયો, પણ બનાવવાનું હોય તો ત્યારે પ્રમત અવસ્થામાં બનાવી શકે છે. બરાબર. અને બનાવીને પછી તે જાય ત્યાં જ્યાં પણ તીર્થંકર ભગવંત રહેલા હોય, તો ત્યાં પછી જાય, આટલા સ્પીડમાં જાય. બરાબર. એકદમ અત્યંત એમની સ્પીડ હોય, અને સ્પીડના કારણે કહેવાય છે કે અદૃશ્યપણે હોય છે. પણ એમ પણ છે કે આ દેખાય કેવી રીતે? કારણ કે અત્યંત તેજસ્વી રહેલું હોય છે એટલા માટે. પણ હોય કેવું? દેખાય કેવું? સ્ફટિક જેવું. કે સ્ફટિક કેવું દેખાય? ટ્રાન્સપરન્ટ. આર પાર કેવું ટ્રાન્સપરન્ટ ને નિર્મળ અને શુદ્ધ દેખાય? તો એવું શુદ્ધ ને નિર્મળ હોય, પણ તેજસ્વી અત્યંત. એટલા માટે કહી શકાય કે દેખાય છે કે અહીંયા કંઈક ચમક, અહીંયા ચમકતું કંઈક છે અહીંયા, એટલા માટે અહીંયા આ છે. મૂંઢા હાથ પ્રમાણ હોય છે. એટલે મૂંઢા હાથ એટલે કેટલું? મુઠ્ઠી વાળેલો હાથ હોય ને, એક હાથ એટલું હોય. તો હાથ એટલે કે આખો શોલ્ડર સુધી નહીં સમજવાનું, પણ
કેટલું સમજવાનું? મુઠ્ઠી વાળેલો એક હાથ એટલે આપણો જે એલ્બો છે કોની છે તો ત્યાં સુધી એ ધ્યાન રાખવાનું. બરાબર. અને આવી રીતે આ મુનિ ભગવાન તો શું કરે, જે આહારક લબ્ધિ હોય એમની, તો આહારક લબ્ધિ દ્વારા તેઓ શું કરે, જે પણ પોતે એમનો આત્મા જે પણ આકાશ પ્રદેશમાં રહેલા હોય તો તે જ આકાશ પ્રદેશમાંથી તેઓ શું કરે, આહારક શરીરને યોગ્ય જે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધોને એ ગ્રહણ કરે ત્યાંથી, અને પછી જેમ કે આવી રીતે અહીંયા આ મુનિ ભગવંત રહેલા છે. બરાબર. અહીંયા મોટા આવી રીતે મુનિ ભગવંત અહીંયા રહેલા છે. બરાબર. તો અહીંયા શું કરશે, આત્માની જે એમનું આત્મા પ્રદેશ એમાં રહેલું છે તો આત્મા પ્રદેશોને શરીરથી બહાર એક્સટેન્ડ થશે આત્મા શ્રેણી દ્વારા, એટલે એક આત્મા પ્રદેશોની એક શ્રેણી નિર્માણ થશે. અહીંયા આત્મા આવી ગયો, હવે શું કરશે, આહાર પર્યાપ્તિ પૂરી કરશે, પછી શરીર પર્યાપ્તિ પૂરી કરશે. તો શરીર પર્યાપ્તિ પૂરી કરશે એટલે કે એનું મિનિંગ શું, કે પંચેન્દ્રિય વાળો, 5 ઇન્દ્રિય અંગોપાંગ સહિત એવું આ આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો જે છે અહીંયા આટલા અહીંયા આત્મા રહેલો છે તો અહીંયાથી જે ગ્રહણ કરશે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધને ગ્રહણ કરીને આવી રીતે એક મુંડા હાથ પ્રમાણે, એટલે કે એમનું હાથ કેટલું છે, આટલું હાથ છે, અહીંયાથી મુઠ્ઠી વાળેલી છે અને અહીંયા એલ્બો છે તો આટલા જ હાઈટનું, બરાબર, આટલા એને એક હાથ કહેવાય છે આટલો. તો એક હાથ જેટલું એમનું હાઈટ વાળું, એટલે કે સમજો ને આટલો મુંડા હાથ પ્રમાણે આવી રીતે એક પછી આવી રીતે શરીર નિર્માણ કરશે એમનું આત્મા. બરાબર. પછી જે એટલી સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે 6 એ આખી પૂરી કરશે, એટલે કે શરીર પછી 5 ઇન્દ્રિયો બનાવશે, પછી ભાષા પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ, આ બધી જ પર્યાપ્તિઓ આ પૂરી કરશે. અને પછી શું થશે, ત્યાં જઈ આવશે, પૂછી આવશે સંશય, દર્શન કરી આવશે, સમવસરણમાં બેસી આવશે. બરાબર. અને પછી શું થશે, આ બધું કેટલા સમય સુધી કરી શકશે, જે પણ એમને કરવાનું છે માત્ર એક અંતર મુહૂર્ત જેટલા સમય સુધી. અને એટલું સમય પૂરું થઈ જશે તો તરત જ આ જે આત્મા છે ને, આત્મા અહીંયા આત્મા તો પછી આખો જેટલું શરીર બનાવશે એમાં આખા એમના આત્મા પ્રદેશો ફેલાઈ જશે ને, તો પછી શું થશે, આત્મા પ્રદેશો સંકોચાઈ જશે, આ ખેંચશે. આ મૂળ શરીર છે ને, મૂળ ઔદારિક શરીર છે, ધ્યાન રાખવાનું, મૂળ ઔદારિક શરીર છે મુનિ ભગવંતનું. તો હવે અહીંયા આત્મા પ્રદેશો છે, અહીંયા બધા હવે આ આત્મા અહીંયાથી ખેંચશે, એટલે અહીંયાથી બધા ખેંચવા, પેલા તો આ આહારક શરીર છે તો એ ડિસ્પર્સ થઈ જશે, એટલે કે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો પાછા વાતાવરણમાં એ વિખેરી નાખશે, બધા વિસર્જન કરી નાખશે ને આત્મા પ્રદેશો છે એ આત્મા શ્રેણી દ્વારા પાછા ખેંચાઈ જશે, એની અંદર શરીરની અંદર આખા પ્રવેશી જશે, સમાઈ જશે. તો એવી રીતે થાય છે. બીજું આ જે આહારક શરીર છે તો કોઈ પણ એક પર્ટિક્યુલર આત્મા છે, આ એક આત્મા છે પર્ટિક્યુલર, બરાબર, આ એક આત્મા છે. તો આ પર્ટિક્યુલર આત્મા એ એના આખા ભવચક્રમાં કેટલી વખત આ બનાવી શકશે આહારક શરીર, તો માત્ર કહેવાય છે, શાસ્ત્રાર્થ ભગવંત કહે છે માત્ર 4 ટાઈમ્સ, ટોટલ ઓનલી 4 ટાઈમ્સ બનાવી શકે છે. બરાબર. એટલે કે એનું આ કર્મનું વિપાક શું છે, ઉદયમાં આવશે તો ત્યારે આહારક શરીર નામ કર્મ એ એના કારણે જીવ આહારક શરીરને યોગ્ય આહારક વર્ણના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આવી રીતે આહારક શરીર બનાવી શકે છે. ધ્યાન રાખવાનું, એના માટે આ કન્ડિશન્સ જરૂરી છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે આપણા આર્યરક્ષી સુરેશ્વરજી મહારાજ સાહેબ એમના પાસે આહારક લબ્ધિ હતી, તો અહીંયા તે 14 પૂર્વી નહીં હતા. બરાબર. એટલે એમના પાસે નહીં હતી, પણ તેમના પાસે કઈ લબ્ધિ હતી, વૈક્રિય લબ્ધિ હતી કહેવાય છે. બરાબર. જે આપણે ઉપર જોઈએ ને વૈક્રિય શરીર નામ કર્મ, તો આ વૈક્રિય લબ્ધિધારી તેઓ મનુષ્ય હતા, એટલે કે સાધુ ભગવંત હતા, આચાર્ય ભગવંત હતા, ધ્યાન રાખવાનું. એટલા માટે ઉત્તર વૈક્રિય શરીરો તેઓ બનાવી શક્યા હતા, અને એક જ સમયમાં 14 અલગ અલગ જગ્યામાં એમણે પ્રતિષ્ઠા કરી હતી જિનાલયોની. બરાબર. એ ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન છે કે સો ડુ દે ફોલ ફ્રોમ 7th to 6th ગુણ સ્થાનક?
તો એ જ્યારે એમને બનાવવાનું હોય, બરાબર, આપણે પેલા જોઈએ કે શરીર જો બનાવવાનું હોય તો શરીર બનાવવાનું જે કાર્ય છે તો એ આત્માનો ઓરિજિનલ મૂળ સ્વભાવ નથી, આ વિભાવ દશા છે. તો વિભાવ દશા એ અપ્રમત્ત અવસ્થામાં નહીં હોય. વિભાવ દશા અપ્રમત્ત અવસ્થા એટલે કે સ્વાભાવિક દશા હોય, બરાબર. એટલે કે વિભાવમાં જો પડવાનું હોય, શરીર બનાવવાનું એક કાર્ય એક વિભાવ દશા છે, આત્માની ઓરિજિનલ નેચર નથી. તો હવે વિભાવ દશામાં જાય એટલે કે પ્રમત્ત અવસ્થામાં જાય એટલે કે સિક્સ્થ ગુણ સ્થાનકે આવે અને પછી આવી રીતે બનાવી શકે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કોઈ પણ શરીરના રૂચક પ્રદેશો સ્થિર જ હોય ને? હા, રૂચક પ્રદેશો ક્યારે સ્થિર અચલ રહેલા હોય છે અને કર્મ રહિત હોય છે, શુદ્ધ હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ન બનાવે તો ચાલે? તો એવું કઈ નથી. એટલે એ ધ્યાન રાખવાનું કે કોઈ આહારક લબ્ધિ વાળા છે, 14 પૂર્વી છે ને સાધુ ભગવાન છે તો જરૂરી નથી, કમ્પલસરી નથી કે બનાવશે જ, એવું કઈ કમ્પલસરી નથી. એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી હવે આવશે ફોર્થ, તૈજસ શરીર નામ કર્મ. તો હવે તૈજસ શરીર નામ, અહીંયા ધ્યાન રાખવાનું, તેજસ નથી, બરાબર. તેજસ કોઈ વ્યક્તિનું નામ હશે પણ આ શું છે? તૈજસ છે. ધ્યાન રાખવાનું. તૈજસ શરીર નામ કર્મ છે, બોલવાનું પણ એવી જ રીતે તો ગડબડ નહીં થાય. તો આ નામ, આ પ્રકારના નામ કર્મ જેના ઉદયથી જીવ શું કરી શકે છે? તૈજસ શરીરને યોગ્ય જે પણ પૂતગલો છે એટલે કે તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો, તો એમને ગ્રહણ કરીને પછી તૈજસ શરીર બનાવે છે, બરાબર. તો એ કેવી રીતે થાય છે? જીવો જે પણ પહેલા તો શું કરે? આત્મા હોય અને આત્મા કેવું છે? સ્વભાવથી અણાહારી છે, પણ હવે કર્મોના બંધનથી યુક્ત છે, એટલા માટે હવે આહારી અવસ્થા એટલે કે વિભાવ દશામાં રહેલો છે. એટલે આત્મા શું કરશે? આત્મા શું કરશે? આહાર તો ગ્રહણ કરતો જ જાય છે ને. આપણે ભલે કવલ આહાર નથી લેતા પણ જે શરીરમાં પોર્સ રહેલા છે, લોમાહાર તો ચાલુ છે ને, આપણા બધાનું ચાલુ છે લોમાહાર. તો આવી રીતે આત્મા છે સંસારી જીવોનું, તો એ બધા સંસારી આત્મા આહાર તો ગ્રહણ કરતા જ જાય છે અને પછી આહાર ગ્રહણ કરશે, ભલે કવલાહાર કરે છે કે લોમાહાર કરે છે, કોઈ પણ આહાર કરે છે તો હવે એ આહાર ગ્રહણ કરે છે એટલે કે શું? આહાર યોગ્ય પૂતગલો છે એને ગ્રહણ કરે છે ને. એટલે કે કયા હોય આહાર યોગ્ય પૂતગલો? એટલે કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય, બરાબર. આપણા માટે, આપણે ઔદારિક શરીર વાળા છીએ ને, આપણા માટે આપણી વાત છે. તિર્યન, ચોની અને મનુષ્યોની વાત છે. તો તેઓ આહાર ગ્રહણ કરે છે એનું મિનિંગ કે આહાર ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને આ રૂપે એ ગ્રહણ કરતો જાય છે. કવલાહાર હોય કે લોમાહાર હોય કાંઈ પણ, તો હવે ગ્રહણ કરતો જશે તો પછી એનું પાચન પણ કરવું પડશે ને. પાચન એટલે કે સિમ્પલ સાયન્ટિફિક લેંગ્વેજમાં શું કહેતા હોય? મેટાબોલિઝમ. તો એ પ્રોસેસ કરશે ને. સેલ્સ શું કરે? સેલ્સ બધું અબ્ઝોર્બ કરે, ન્યુટ્રિયન્ટ્સ વગેરે ક્યાંથી? વાતાવરણમાંથી કે મોઢામાંથી, કવલાહાર દ્વારા. તો એ બધું જે પણ ઇન્ટેક થાય છે એનું મેટાબોલિઝમ થાય, ડાયજેશન થાય, એ બધું જે થાય છે ને ડાયજેશન કહેવાય, બરાબર. ડાયજેશન કરે, મેટાબોલિઝમ કરે, કેટાબોલિઝમ, એનાબોલિઝમ, બધા પ્રોસેસીસ જે કહેવાય. એટલે કે કંઈક ગ્લુકોઝ વાપરેલું હોય તો એને બ્રેકડાઉન કરે, ને કંઈક વાપરેલું હોય એમાં એને બ્રેકડાઉન કરે, ગ્લુકોઝને બ્રેકડાઉન કરે. પછી જે પણ વેસ્ટ પ્રોડક્ટ્સ હોય તે આવે અને બીજા જે યુઝફુલ પ્રોડક્ટ્સ છે તે હોય, વેસ્ટ પ્રોડક્ટ્સ કાઢી મૂકે, યુઝફુલ પ્રોડક્ટ્સ દ્વારા પછી પોતાનું નવા નવા શરીરો બનાવે ને. એટલે કે જે પણ રિપેર કરે, બ્લડ સેલ્સ બનાવે, પ્લેટલેટ્સ બનાવે, જે પણ હોય બધો, બરાબર ને. એ બધું બનાવતો જાય છે. મસલ્સ બનાવે, ફેટ બનાવે, જે છે તે બનાવતું જાય છે. તો બધું પ્રોસેસ કોણ કરે છે? આપણે પોતે કરી રહ્યા છે. આપણે પોતે આત્મા છીએ કે કન્ટિન્યુઅસલી આ ચાલુ જ છે આ પ્રોસેસ. તો એ મેઇન ડાયજેશન ને પાચનનું જે પ્રોસેસ છે એ કોના દ્વારા, કોના કારણે થાય છે? તો તે છે તૈજસ શરીરના કારણે થાય છે, બરાબર. એ ધ્યાન રાખવાનું. બીજું પોઈન્ટ છે કે જ્યારે પણ કોઈ મનુષ્યો છે, આવા મનુષ્યો, તો આવા મનુષ્ય જ્યારે એમને તૈજસ લબ્ધિ પ્રાપ્ત થાય છે તો ત્યારે કોઈક એવા હોય આવા,
તો તેઓ શું કરે, તેજોલેશિયાનો પછી પ્રયોગ કરીને પછી બીજા ઉપરને આવી રીતે છોડે છે, આવી રીતે, બરાબર. તેજોલેશિયાને આવી રીતે છોડીને પછી બાળી નાખવા માટે આવી રીતે છોડે છે. કોઈના ઉપર દ્વેષ ભાવ આવે કે ગુસ્સો આવે, એ લોકો કહેતા ને કે ભસ્મ કરી નાખીશ તને, આવા આવા હોય એવા કોઈ તાપસો હોય ને, એમને કોઈક ક્યાંક સાધના કરતા હોય, એમને કોઈક ડિસ્ટર્બ કરે, ભયંકર ક્રોધાવેશમાં આવે, પછી જે પણ તેજસ લબ્ધિ એમણે પછી આવી રીતે અચીવ કરી હતી, તો એના દ્વારા પછી શું કરે, એનો દુરુપયોગ કરીને સામેવાળાને શું કરે, બાળી નાખે ને આખો ત્યાં. તો એ બધું આગ દ્વારા કેવી રીતે બાળે છે, આ તેજોલેશિયાનું હોય, બરાબર. અથવા તો શ્રાપ આપે, શું કરે, બધું કરતા હોય ને, તો આવી રીતે દુરુપયોગ કરતા હોય, તો એ બધું આ તેજસ શરીર દ્વારા આવી રીતે તેજોલેશિયા તે એનું છોડી શકે છે. અથવા તો એક તો એનું બે કાર્ય છે, એક તો તેજોલેશિયા હોય અને બીજું છે શીતલેશિયા. એ ધ્યાન રાખવાનું. તો જે શીતોલેશિયા છે અને જે શીતલેશિયા છે, તો એનો ઉપયોગ કરે અને પછી કેટલાક જણ શું કરે, જે એવા હોય ને આ વ્યક્તિ જેવા, તો શું કરે, આવી રીતે જે અહીંયા ઓલરેડી બધું ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે અગ્નિના કારણે, તો એ શીતોલેશિયા આવી રીતે છોડે અને પછી બળતી વસ્તુને આવી રીતે ઠંડી કરી શકે છે, આવી રીતે આગ બુજાવી શકે છે. તો આવી રીતે પણ એનો ઉપયોગ કે દુરુપયોગ કરતા હોય છે. પછી બીજું પોઈન્ટ છે કે આ જે તેજસ શરીર હોય છે, એના કારણે આપણું શરીર છે ને, એની અંદર ગરમી રહેલી હોય છે, વોર્મથ રહેલું હોય છે. અને જ્યારે પણ એના જ કારણે જ્યારે પણ હવે સમજો કે આ વ્યક્તિનું મૃત્યુ થયું, તો આત્મા એનું આ શરીરને ત્યાગીને પછી નીકળી જશે બહાર, બરાબર. આત્મા તો નીકળી ગયું, બચ્યું શું, મૃત શરીર. તો એ કેવું હોય, ગરમ હોય કે ઠંડુ? ઠંડુ પડી જાય ને. કેમ? કારણ કે હવે શરીર આત્મા છે, આ શરીરને ત્યાગીને નીકળી તો ગયું, પણ આત્મા અહીંયા ઔદારિક શરીર હશે તો એને છોડી નાખ્યું, પણ સાથે સાથે બે શરીરો તો સાથે લઈ જ જાય છે ને. કયા બે શરીર? તૈજસ અને કાર્વણ શરીર, એ બંને તો સાથે જ રહેલા હોય, આત્મા જ્યાં જાય ત્યાં, સંસારી જીવો માટે. તો હવે તેજસ શરીર તો સાથે લઈને ચાલીને નીકળી ગયું, તો હવે વોર્મથ અહીંયા ગરમાટ તો હશે ને, એટલા માટે જ શરીર પણ ઠંડુ પડી જાય છે, જે લાશ હોય છે તે. પછી આગળ છે, હવે અહીંયા ક્વેશ્ચન છે કે લોમાહાર મીન્સ લોમાહાર, લોમ એટલે કે જે આખા શરીરના જે પણ આ હોય ને, પોર્સ હોય છે, બરાબર. આ પોર્સ હોય ને, તો ત્યાંથી આત્મા શું કરે છે, લોમાહાર કન્ટિન્યુઅસલી ગ્રહણ કરતો હોય છે. એટલે કે જે પણ ઔદારિક વર્ગના જે આહાર યોગ્ય ઔદારિક વર્ગના પૂતગલ સ્કંધો હોય, તે ગ્રહણ કરતો જાય છે આહાર રૂપે. એટલા જ માટે કેટલાક આ નોટિસ કર્યું હશે કે જે પણ વ્યક્તિ ફૂલ ડે કિચનમાં કંઈક ના કંઈક ખાવાનું બનાવતો હોય છે ને, મોસ્ટલી જે મીઠાઈ વગેરે, તો એમાં શું હોય, સ્વીટ હોય, તો એ ફટાફટ શું કરે, આત્મા ગ્રહણ કરે લોમાહાર દ્વારા. એના કારણે પછી એને વધારે ભૂખ લાગતી નહીં હોય, જમવા માટે બેસે ને તો ત્યારે એને થાય કે ફીલ થાય કે ભૂખ એટલી મને લાગી નથી, એવું ભૂખ નહીં લાગે બહુ. કવલાહાર કરવા બેસે ને, કવલાહાર એટલે કે મોઢામાંથી ખાવા બેસે, તો જમવા બેસે તો ત્યારે એને ફીલ થાય કે બહુ ભૂખ લાગેલી નથી, કારણ કે કેમ, ફૂલ ડે જે એવા મીઠાઈ બનાવનારા હોય ને, એવા કિચનમાં કામ કરતા કેટરર વાળા ફૂલ ડે કામ કરતા હોય, તો કવલાહાર કન્ટિન્યુઅસલી એમનું આત્મા લોમાહાર ચાલુ રહેલું હોય, એટલા માટે ત્યાં જ, એટલે કે જે જોઈતું હોય ન્યુટ્રિયન્ટ્સ થોડું ઘણું એને મળતું હોય, એટલે કે બહુ ભૂખ નહીં લાગે. બીજું ક્વેશ્ચન છે કે દેવો કવલાહાર તો ના કરે, તો દેવો છે તો તે લોમાહાર કરતા હોય છે, ધ્યાન રાખવાનું. અને કવલાહાર નથી કરતા તેઓ. પછી કાર્મણ શરીરની વાત કરીએ, ફિફ્થ છે, તો કાર્મણ શરીર નામ કર્મ. તો આ કર્મ છે એના ઉદયથી જીવ શું કરી શકે છે, આ કર્મના ઉદયના કારણે આત્મા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે, બરાબર. વાતાવરણમાંથી આ જે કાર્મણ વર્ગણાઓ છે, અહીંયા બધી કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો સેમ હોય, પછી જ્યારે બંધ થાય તો ત્યારે પ્રકૃતિ ડિસાઇડ થાય છે, બંધ સમયે. એટલે કે 8 પ્રકારના જે કર્મો છે, અહીંયા 8 પ્રકારના કર્મો છે, એ કયા પ્રકારનું, એ
કયા પ્રકાર બને છે, તો તે ક્યારે થાય છે? બંધ સમયે. મેઇન વાતાવરણમાં તો બધા આવા અલગ અલગ પ્રકારે નહીં હોય, પણ બધા એક જ પ્રકારે હોય, બધા કાર્બન વર્ગના પૂતગલ સ્કંદો સેમ હોય, પણ બંધ સમય આ 8 માંથી કેવું છે તે નક્કી થાય છે બંધ સમય. બરાબર. તો હવે આ કારણ શરીર નામકર્મના ઉદયથી જીવ શું કરે છે? વાતાવરણમાં રહેલા કાર્બન વર્ગના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરે છે અને શું બનાવે છે? કર્મ બનાવે છે. અથવા તો એટલે કે કર્મ બનાવે એટલે કે આવી રીતે આત્મા સાથે એકમેક થાય છે અને પછી આખો એક કાળો એવો શું બને છે? કાર્બન શરીર બને છે. બરાબર. કર્મોથી યુક્ત, કર્મની કાળીમાંથી યુક્ત એક એવું કાર્બન શરીર આવું નિર્માણ થાય છે, થતું જાય છે. એના ઉપર લેપના લેપ આવી રીતે ચોંટાતા જાય છે, ચોંટાતા જાય છે. ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે જે કાર્બન શરીર છે એ કેવી રીતે બંધાય છે આત્મા પ્રદેશોની સાથે? ક્ષીર નીર. ક્ષીર નીરની જેમ. ક્ષીર નીર એટલે કે શું? દૂધ પાણી કેવી રીતે મિક્સ થઈ જાય, એકમેક થઈ જાય એવી રીતે, અથવા તો લોહાગની જેમ. આપણે આ પહેલા જોયું તો એકદમ સ્ટાર્ટિંગના લેક્ચર્સમાં. બરાબર. તો આ લોહાગ્નિની જેમ એકમેક થઈ જાય છે આત્મા પ્રદેશો સાથે. અને આ કાર્બન શરીર પણ કેવું હોય? જ્યાર સુધી મોક્ષની અવસ્થા પ્રાપ્ત નહીં થાય તો ત્યાર સુધી સાથે સાથે ચાલતું જાય છે. એટલે કે શું? હવે મૃત્યુ થઈ ગયું. બરાબર. આ જીવ છે એનું મૃત્યુ થયું એટલે કે આ શરીરને ત્યાગીને આત્મા નીકળી ગયો અને અહીંયા કઈ બર્ડ્સ બની ગયું. બર્ડ બનવાનું છે, બર્ડ્સ. તો હવે શું થશે? પરભવમાં ચાલી જાય છે આત્મા. અહીંયા આત્મા આવી ગયું ક્યાંક. બરાબર. તો હવે ઔદારિક શરીર છે એનું તો ત્યાગ કરી નાખ્યો અહીંયાથી, પણ સાથે ચાલશે શું? આ કર્મો છે સાથે લઈને ચાલશે. આ કાર્બન શરીરની કાળીમાં છે. બરાબર. આત્મા સાથે જે એકમેક થઈ ગઈ છે તો સાથે સાથે જ ચાલશે આત્માની સાથે. આ કાળું એવું કાર્બન વર્ગણા સાથે જ ચાલશે તેજસ શરીરની સાથે. બરાબર. એટલે કે આજે 8 કર્મોનું જે સમૂહ છે, જે આખી કર્મની કાળીમાં છે આખો, તો એને કહેવાય છે કાર્બન શરીર કહેવાય છે. બીજું અહીંયા ધ્યાન રાખવાનું કે એનું કઈ પર્ટિક્યુલર સ્પેસિફિક આકાર કે શેપ નથી આ કર્મની કાળીમાંનું. ધ્યાન રાખવાનું. બરાબર. જેમ આપણે આહારક, ઔદારિક અને એમનું જોયું ને, આહારકનું કેવી રીતે 5 ઇન્દ્રિય વાળું મનુષ્યનું શેપ છે, વૈક્રિય શરીરનો એક પર્ટિક્યુલર શેપ છે, આકાર છે, ઔદારિક શરીરનો આકાર છે, પણ આ તેજસ શરીર છે એનો કોઈ આકાર નથી, આકૃતિ નથી, ન તો આ કાર્બન શરીરની કોઈ આકૃતિ છે. ધ્યાન રાખવાનું. બરાબર. એક પિંડ છે, એક સમૂહ છે, કર્મોનું પિંડ કે સમૂહ કહેવાય છે. બરાબર. તો આ જે કાર્બન શરીર નામ કર્મ છે, તો એનું જ્યારે ઉદય થાય છે તો એના કારણે જ કર્મો બંધાય છે. આત્માને કર્મો શા માટે બંધાય છે? કારણ કે કાર્બન શરીર નામ કર્મનું ઉદય થયું છે એટલા માટે કર્મો બંધાતા જાય છે. બરાબર. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે જે 13th ગુણ સ્થાનક છે, તો 13th ગુણ સ્થાનક સુધી આ કાર્બન શરીર નામ કર્મનું ઉદય રહેલું હોય છે. બરાબર. એટલા માટે ત્યાર સુધી હવે ઉદય રહેલું હશે 13th ગુણ સ્થાનક સુધી. 13th ગુણ સ્થાનકમાં શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ને. તો કેવલ જ્ઞાનની અવસ્થામાં પણ શું થાય છે? કર્મો બંધાય છે ને. શાતા, ફોર એક્ઝામ્પલ, શાતા વેદનીય કર્મો એ તો બંધાય જ છે ને. ત્યારે પણ કર્મોનું બંધ ચાલુ રહેલું છે, કેવલી અવસ્થામાં પણ, કેવલી ભગવંતોને પણ. તો એ બંધ શા માટે ચાલુ છે? કે કારણ કે હજી કાર્બન શરીર નામ કર્મ હજી ઉદયમાં રહેલું છે 13th ગુણ સ્થાનક સુધી. ઉદય રહેલું છે એટલા માટે કર્મોને ગ્રહણ કરતો જાય છે. કર્મોનું બંધ ચાલી જ રહેલું છે. બરાબર. આટલા આ સ્ટેજ સુધી પણ હવે 14th ગુણ સ્થાનકે એ ઉપર ચડશે. બરાબર. આત્મા તો ત્યારે આ કર્મ છે, આ કાર્બન શરીર નામ કર્મનું ઉદય નહીં હોય. બરાબર. પણ કાર્બન શરીર છે તો ત્યારે એ રહેલું હોય છે, પણ જ્યારે સેકન્ડ લાસ્ટ સમય થાય છે, હવે 14 ગુણ સ્થાનકે તો આવી તો ગયું આત્મા, એનું મિનિંગ અહીંયા સુધી પહોંચ્યું છે, એટલે કે કેવલી અવસ્થા છે
બરાબર. 13 ગુણ સ્થાનક એવી અવસ્થા પ્રાપ્ત થઈ, 14 ગુણ સ્થાનકે આવી છે તો ઓબ્વિયસલી એનું મોક્ષ તો નિશ્ચિત જ છે ને, મોક્ષની અવસ્થા એ તો ફાઇનલ જ છે. બરાબર, નિર્વાણ એનું થશે જ. તો જયારે સેકન્ડ લાસ્ટ સમય હોય છે, તો સેકન્ડ લાસ્ટ સમય હોય છે ને એકદમ છેલ્લામાં છેલ્લું અંતિમ સેકન્ડ લાસ્ટ સમય, તો ત્યારે 14th ગુણ સ્થાનક નું જે જયારે સેકન્ડ લાસ્ટ સમય હોય છે તો ત્યારે આ કાર્મણ શરીર નામ કર્મ એ પછી એનું સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. બરાબર. આત્મા છે, આત્માનું જે સત્તા છે, સ્ટોક છે, એમાંથી એનું સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. ટોટલી આ કર્મની કાળીમાં આખી નષ્ટ થઈ જાય છે. અને પછી જે અંતિમ સમય છે, તો એમાં પછી અંતિમ સમયમાં પછી કાર્બન શરીર તો એ હોય છે અંતિમ સમય સુધી, પણ છેલ્લા સમય નષ્ટ પામી જાય છે. એ ધ્યાન રાખવાનું. એકદમ લાસ્ટ સમય છે, આખું કાર્બન શરીર એ નષ્ટ થઈ જાય છે. બરાબર. એટલે કે કાર્બન શરીર એટલે કે શું એ ધ્યાન રાખવાનું કે આખા જે કર્મો છે, અહીંયા મેઇન તો એ ધ્યાન રાખવાનું 13 ગુણ સ્થાનકે આવ્યું એટલે કે આ 8 કર્મો છે, 8 કર્મોમાંથી માત્ર 4 પ્રકારના કર્મોનું પિંડ એ બાકી રહેલું છે. પણ બાકીના 4 કર્મોનું પિંડ તો હજી આત્માના સત્તામાં રહેલું છે ને, તો એ 4 કર્મોનું પિંડને કાર્મણ શરીર કહેવાય છે. બરાબર. એટલે કાર્મણ શરીર તો રહેલું હોય, 14th ગુણ સ્થાનકે પણ કાર્મણ શરીર રહેલું હોય, પણ જે આ કાર્મણ શરીર નામ કર્મ એ અલગ વસ્તુ છે ને કાર્મણ શરીર અલગ છે. આ સમજવા જેવું છે. બરાબર. કાર્મણ શરીર એટલે કે અલગ અલગ પ્રકારના કર્મોનું એક પિંડ કે સમૂહ, ધેટ ઇઝ કોલ્ડ કાર્મણ શરીર. પણ કાર્મણ શરીર નામ કર્મ એ નામ કર્મનો એક પ્રકાર છે ને પર્ટિક્યુલર, એટલે એ અલગ વસ્તુ છે. બરાબર. એટલે કાર્મણ શરીર નામ કર્મ જ છે એ સત્તામાંથી એ અહીંયા છૂટો પડી જાય છે સેકન્ડ લાસ્ટ સમયમાં. બરાબર. તો હવે આ કાર્મણ શરીર નામ કર્મ જ એ એનું નષ્ટ થઈ જાય છે, સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. એના કારણે પછી હવે નવા કર્મો એટલે એનો ઉદય આવશે જ નહીં. હવે ઉદય નહીં આવશે તો પછી કર્મ બંધ પણ નહીં થાય ને, નવા નવા કર્મોનું બંધ પણ ઓટોમેટિકલી નહીં થશે. કારણ કે હવે ઉદયમાં જે આ જેના કારણે નવા નવા કર્મો બંધાયા કરે છે, આત્મા બાંધે છે, તો આ છે કાર્મણ શરીર નામ કર્મ. બરાબર. કાર્મણ શરીર નામ કર્મના ઉદયના કારણે જીવ નવા નવા કર્મોનું બંધ કરે છે. પણ હવે કાર્મણ શરીર નામ કર્મનું જે હવે ક્ષય થઈ ગયું છે સંપૂર્ણપણે, તો પછી નવા કર્મોને હવે આત્મા બાંધશે પણ નહીં. એ ધ્યાન રાખવાનું. હવે બીજું એ પોઈન્ટ ધ્યાન રાખવાનું કે આખો કેવી રીતે કરે છે પ્રોસેસ. જ્યારે એક ભાવ રહેલું હોય છે, ઓકે, અહીંયા એક ક્વેશ્ચન રહેલું છે કે સેકન્ડ લાસ્ટ સમય 14th ગુણ સ્થાનક. તો હવે શું છે, સેકન્ડ લાસ્ટ સમય રહેલું છે ને 14th ગુણ સ્થાનકનું, તો ત્યારે આ કાર્મણ શરીર નામ કર્મ છે, કાર્મણ શરીર નામ કર્મ એ સત્તામાંથી એનું સંપૂર્ણ ક્ષય થાય છે. અને એનાથી બાદનું જે અંતિમ સમય છે, છેલ્લો સમય, તો ત્યારે કાર્મણ શરીર હજી રહેલું હોય છે. બાકી તો રહેલા છે ને આયુષ્ય કર્મ હજી એક સમય માટે હશે ને. બરાબર. ગોત્ર કર્મ હજી એક સમય રહેશે. બાકીના નામ આ કાર્મણ શરીર નામ કર્મ આ એક પ્રકારનું કર્મનું ક્ષય થઈ ગયું, પણ બાકીના તો છે ને નામ, બાકીના પ્રકારના નામ કર્મના કેટલા બધા પ્રકારો છે, એમાંથી બાકીના રહેલા હોય. બરાબર. મનુષ્ય ગતિ રહે નામ કર્મ રહેલું હોય, બીજા અનેક એ નામ કર્મના પ્રકારો છે એ રહેલા હોય. બરાબર. પછી વેદનીય શાતા કે અશાતા બંનેમાંથી કોઈ એક હજી રહેલું હોય. બરાબર. ગોત્ર ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર કઈક તો રહેલું હશે. બરાબર. એટલે કે એ તો હજી છે ને, એ ધ્યાન રાખવાનું. પણ માત્ર આ કાર્મણ શરીર નામ કર્મ ટાઈપનું જે નામ કર્મ છે, માત્ર એનું ક્ષય થઈ જાય છે સેકન્ડ લાસ્ટ સમયમાં. એ ધ્યાન રાખવાનું. અને એના બાદના જે અંતિમ સમય છે, તો ત્યારે પણ કાર્મણ શરીર તો રહેલું હોય, પછી એ છેલ્લા સમય પછી એ નષ્ટ પામી જાય છે આખું જે કાર્મણ શરીર છે. બરાબર. એટલે કે બાકીના 4 અઘાતી કર્મોનું જે પિંડ આખો છે જથ્થો, બરાબર, આ 4 અઘાતી કર્મોનું જે જથ્થો એને કહેવાશે, શું કહેવાશે? કાર્મણ શરીર કહેવાશે.
તો એ અંતિમ સમયમાં, લાસ્ટ સમયમાં તો એ તો રહેલું જ હશે ને, તો ત્યારે પછી અંતિમ સમયમાં એ પણ નષ્ટ પામી જાય છે. પછી સંપૂર્ણ કર્મોના કારણ શરીર આખું નષ્ટ પામી ગયો, એટલે હવે ઓબ્વિયસલી બધા ગુણો પ્રગટ થઈ ગયા, અને બધા ગુણો પ્રગટ થઈ ગયા એટલે કે એ જ અવસ્થાને કહેવાય છે મોક્ષની અવસ્થા. બરાબર, એને નિર્વાણ કહેવાય છે. તો હવે એક ભાવ, હવે બીજું એક સમજીએ કે હવે એક જીવ છે, એનું આ ભાવ પર્ટિક્યુલર ચાલી રહ્યું છે. આ ભાવથી હવે એનું મૃત્યુ થઈ ગયું, મૃત્યુ પામીને હવે બીજા ભાવમાં એ જાય છે. તો બીજા ભાવમાં એ પ્રયાણ કરશે, તો આત્મા હવે શું, આ ઓરિજિનલ જે અવતારી કે વૈક્રિય શરીર હશે તો એને ત્યાગીને પછી જશે, તો એના પાસે કાર્બન અને તેજસ શરીર એ સાથે લઈને જ જશે. પછી અહીંયા ઉત્પત્તિ સ્થાને આવશે અહીંયા આત્મા. બરાબર, તો હવે અહીંયા શું કરશે, એના પાસે રહેલું જે કાર્બન શરીર છે, આખો કર્મની કાળીમાં વાળું શરીર છે, તો એની હેલ્પ, એના કારણે એટલે કે એના ઉદયના કારણે પછી આહાર યોગ્ય પૂતગલો છે એને ગ્રહણ કરશે. એ પણ કયા આહાર યોગ્ય એટલે કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરશે. અને પછી જે આહાર ગ્રહણ કરે છે તો આહારને પચાવવું પણ પડશે, તો એનું પચાવવાનું કાર્ય કોણ કરશે, આ તેજસ શરીર કરશે. બરાબર, એટલે કે આવી રીતે એના બંનેના રૂલ્સ છે. બરાબર, અહીંયાથી અહીંયા પ્રયાણ કરશે, પણ પ્રયાણ કરવાનું પણ કાર્ય કોણ કરાવે છે, ક્યાંક પ્રયાણ કરવાનું છે, કેવી વિગ્રહ ગતિ કરવાની છે કે કેવી રીતે, તો આ બધું આ કાર્બન શરીરનું આ કાર્ય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય છે આત્માને. બધું કર્મોનું હાથમાં, ડ્રાઈવર આ કર્મ છે અહીંયા, ક્યાંથી ક્યાં લઈ જવાનું, તો આ કાર્બન શરીરનું કાર્ય છે. પછી અહીંયા ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયું, તો હવે તેજસ શરીરનું કાર્ય છે. શું કરશે, ત્યાંથી પછી આહાર ગ્રહણ કરશે, અને પછી આહાર ગ્રહણ કોણ કરે છે, આત્મા ગ્રહણ કરશે, સોરી, આહાર આત્મા ગ્રહણ કરશે. આ કાર્બન શરીરના કારણે, એના ઉદય, આ કર્મોના ઉદયના કારણે આહાર ગ્રહણ કરશે. પછી ગ્રહણ કરેલા આહારને પચાવવાનું કાર્ય કરશે આ તેજસ શરીર. બરાબર, હવે એ પચાવશે, અને પછી જે આહાર ગ્રહણ કરે છે તો એ ગ્રહણ કરેલા આહારમાંથી પછી શરીર છે, એ શરીર, એમાંથી પછી શરીરનું નિર્માણ કરશે. ખલ રસ શરીર, સાત ધાતુ રૂપ શરીર, ઇન્દ્રિયો એક્સેટ્રા એક્સેટ્રા બધું આવી રીતે ક્રિએટ કરશે. એટલે કે ઔદારિક, સાત ધાતુ વાળું ઔદારિક શરીર બનાવશે, અથવા તો વૈક્રિય શરીર બનાવશે, જેવું એનું કર્મ હશે એવું, એવી રીતે એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે જેવા પ્રકારનું જે પણ શરીર નામ કર્મ છે, કેટલા પ્રકારે જોયું, 5 જોયું ને. તો જે પણ ઉદયમાં રહેલું હશે એવા પ્રકારનું એ વર્ગણાના પૂતગલ સ્કંધોને આત્મા ગ્રહણ કરશે અને એવા પ્રકારનું શરીર બનાવશે. તો એવું આ છે શરીર નામ કર્મ. હવે આગળ નેક્સ્ટ છે ગાથા નંબર 34, એ ગ્રહણ કરશું. ગાથા નંબર 34 છે, તો અહીંયા આપણને એમાં શું આવશે, અંગો ઉપાંગો ને અંગોપાંગો, એટલે કે અંગોપાંગ નામ કર્મ છે, તો એના રિલેટેડ આવવાનું છે. હવે આપણે ગાથા ગ્રહણ કરશું, બધાને સાથે કહેવાનું છે. બરાબર, પેજ નંબર 68 છે. બાહુરુ પિઠ્ઠી શિર ઉર ઉયરંગ ઉવંગ અંગુલી પમુહા શેષા અંગોવંગા પઢમ તણુ તિગસ્સુ વંગાણી. પાછો એક વખત, બાહુરુ પિઠ્ઠી શિર ઉર ઉયરંગ ઉવંગ અંગુલી પમુહા શેષા અંગોવંગા પઢમ તણુ તિગસ્સુ વંગાણી. હવે શબ્દાર્થ ગાથાર્થ. બાહુ એટલે કે ભુજા, ઉરુ એટલે કે સાથળ, સાથળ એટલે કે શું હોય, પગ હોય. બરાબર, પછી પિઠ્ઠી એટલે કે પીઠ, શિર એટલે કે માથું, ઉર એટલે કે હૈયું કે હૃદય, ઉયર એટલે કે ઉદર એટલે કે પેટ, અંગ એટલે કે 8 અંગો, ઉવંગા
અરે ઉવંગ એટલે કે ઉપાંગો, અંગુલી એટલે કે આંગળી, પમુહા એટલે કે પ્રમુખ એટલે બધું બીજું બધું સમજવાનું વગેરે. શેષા એટલે કે બાકીના, અંગો વંગા એટલે કે અંગો પાંગો, પઢમ એટલે કે પ્રથમના, તણું એટલે કે ત્રણ, તણું એટલે કે શરીર છે, તણું એટલે કે શરીર, તિગસ્સ એટલે કે ત્રણ, ઉવંગાણી એટલે કે ઉપાંગ આદિ ઇત્યાદિ. ગાથાર્થમાં આવે છે હાથ, સાથળ, પીઠ, માથું, છાતી, પેટ. આ બધા શું છે? અંગો છે. પછી શું આવે છે? આંગળી વગેરે ઉપાંગો અને બાકીના અંગોપાંગો સમજવા. પહેલા ત્રણ શરીરને ઉપાંગો વગેરે હોય છે. તો હવે એમાં શું એનું મિનિંગ છે? પહેલા તો અંગો બતાડે છે. અંગોમાં શું શું આવશે? 8 અંગો છે, બરાબર? 8 અંગ છે. 2 હાથ કાઉન્ટ કરવાના. કેટલા છે હાથ આપણી પાસે? 2 હાથ છે. સાથળ એટલે એમ થાઈઝ હોય, પણ સમજવાના પગ સમજી લેવાના. 2 પગ, 2 હાથ, 1 પીઠ, 1 મસ્તક, 1 છાતી, 1 પેટ એટલે 4, 5, 6, 7, 8 એટલે કે ટોટલ 8 અંગો હોય છે. પછી ઉપાંગ એટલે કે શું? જે અંગના જે પણ વિભાગો હોય, બરાબર? અંગો હોય ને, આ બધા અંગો છે, તો એના જે પણ અલગ અલગ વિભાગો છે ને, જેમ કે હાથનો વિભાગ શું છે? આંગળી છે વગેરે. તો એને બધાને ઉપાંગો કહેવાય છે. પછી માથું છે એટલે કે મસ્તક. તો મસ્તકના અલગ અલગ પાર્ટ્સ શું છે? કાન, નાક, આંખ એ બધું આવશે ને, તો એ બધાને ઉપાંગો કહેવાય છે. ધ્યાન રાખવાનું, બરાબર? એટલે જે ઉપાંગો એટલે કે શું? જે અંગોના અવયવો હોય, અલગ અલગ વિભાગો હોય તે. પછી અંગોપાંગ એટલે કે શું? અને બાકી બધું જે પણ છે ઉપાંગો સમજવા. અંગોપાંગો સમજવાના. તો અંગોપાંગ એટલે કે શું? જે પણ હવે ઉપાંગોના વિભાગ છે, અવયવો છે કે એના પાર્ટ્સ છે, ઉપાંગના પાર્ટ્સ છે, એને અંગોપાંગ કહેવાય છે. તો એમાં આવશે એક્ઝામ્પલ. હવે ઉપાંગો શું છે? હવે અહીંયા આંગળી જોઈ, તો આંગળીના જે પાર્ટ્સ શું છે? આંગળીઓ જો પોતપોતાની આંગળી જોવાની, શું દેખાય છે એમાં? રેખાઓ દેખાય છે. આંગળીના વેઢા દેખાય છે. વેઢા એટલે કે શું? આમ આવી રીતે આંગળીના આવી રીતે વેઢા છે ને, આવી રીતે આ વેઢાસ છે. પછી રેખાઓ છે અલગ અલગ આવી રીતે, કઈક રેખાઓ છે, નેલ્સ છે, બરાબર? તો આ બધું શું છે? ઉપાંગના વિભાગો છે ને, તો એ બધાને અંગોપાંગ કહેવાય છે. આ રેખાઓ, વેઢાઓ, નેલ્સ ને. પછી વાળ છે, રૂંવાટીઓ છે, એ બધી આવશે અંગોપાંગો. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું અંગોપાંગ. અને બીજું શું છે? પહેલા ત્રણ શરીરને ઉપાંગો વગેરે હોય છે, બરાબર? એટલે પહેલા ત્રણ શરીર એટલે કે શું? જે ટોટલ 5 શરીરો છે, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. તો લાઇનસર આ છે, તો લાઇનસર માંથી પહેલા 3 લેવાના ખાલી શરીર. એટલે કે કોણ? ઔદારિક, વૈક્રિય અને આહારક. તો આમ માત્ર 3 છે એમને જ આ હોય છે. કોણ હોય છે? ઉપાંગો વગેરે એટલે કે અંગોપાંગ હોય છે. બીજાને નહીં હોય. એટલે કોણને નહીં હોય? 4th છે કાર્મણ શરીર અને 5th છે તૈજસ. 4th છે તૈજસ શરીર અને 5th છે કાર્મણ શરીર. તો આ બંનેને અંગ હોય, 8 અંગો નહીં હોય. પછી આવા ઉપાંગો પણ નહીં હોય અને અંગોપાંગો પણ નહીં હોય. માત્ર આપણે પહેલા જોઈએ કે પિંડ રૂપે હોય છે, કર્મની કાળીમાં હોય છે, અને તૈજસ શરીર પણ એક એવું પિંડ હોય છે, બરાબર? એટલે કે કઈ એવું પાર્ટ્સ નથી એનું, એ ધ્યાન રાખવાનું, બરાબર? અહીંયા આપણો સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ. પ્રણામ. આભાર. આભાર હિરલબેન. આભાર સભ્યના પ્રણામ. જય શ્રી નરેન્દ્ર. શુભરાત્રી.